બનાસકાંઠાના પાલનપુરથી 51 ગજની ધજા સાથે ભક્તોનું અંબાજી તરફ જે ઘસારો જોવા મળી રહ્યો છે। દર વર્ષે 51 ગજની ધજા સાથે નીકળતા માય ભક્તો બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે અંબાજી ખાતે પહોંચતા હોય છે। લોકોમાં ભારે ઉત્સાહ છે અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। પાલનપુરથી દર વર્ષે આ સંઘનું તેરસના દિવસે અંબાજી તરફ પ્રાણ હોય છે। આવતીકાલે માં અંબાના ચરણોમાં પહોંચી જશે શિખર લઈને અને ત્યાં ધજા અર્પણ કરશે। મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ત્યાં પહોંચી રહ્યા છે। અંબાજી મંદિર પરિસરમાં યાત્રિકો માટે મેડિકલ સારવારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ભાદરવી પૂનમના મેળાનો આજે 5મો દિવસ છે। યાત્રિકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। મંદિર પરિસરમાં યાત્રિકોની ભારે ભીડ જોવા મળી છે। તેને જ ધ્યાનમાં રાખીને ત્યાં દવાખાનું ઊભું કરવામાં આવ્યું છે। હાલ ગરમીનો ભારે માહોલ છે અને બીજી તરફ ઉકળાટ હોવાથી દર્દીઓની સંખ્યા પણ વધી છે। ચાચર ચોકમાં સારવાર કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું છે। 1500 દર્દીઓને સારવાર આપવામાં આવી છે। બીપી સહિત શરીરમાં દુખાવો અને ચાલીને આવતા લોકોમાં ચક્કર જેવી બીમારીઓ વધી છે। ચોક્કસથી આપણે અંબાજીના મેળાની વાત કરીએ। આજે અંબાજી મેળાનો 5મો દિવસ છે અને 5મા દિવસે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ પણ જોવા મળી રહી છે। વિશેષમાં વાત કરીએ કે જે રીતના વરસાદની શરૂઆત થઈ છે બનાસકાંઠા માટે કે વરસાદના અને ગરમીના કારણે ક્યાંક ને ક્યાંક યાત્રિકોને બીમારીનો સામનો પણ કરવો પડી રહ્યો છે અને બીમારીના સામનાની સાથે આપણે બતાવીશું કે જે મંદિર ચાચર ચોકની અંદર જે આરોગ્યની સુવિધા કરવામાં આવી છે તે આરોગ્યની સુવિધાની અંદર વિશેષમાં જે દવાનો પૂરતો જથ્થો પણ જોવા મળી રહ્યો છે ને જે રીતના જે આરોગ્ય તંત્ર છે તે આરોગ્ય તંત્ર ખડે પગે પણ જોવા મળી રહ્યું છે અને વિશેષમાં વાત કરીશું કે જે દર્દીઓ આવતા હોય છે તે દર્દીઓના પગમાં ક્યાંક ને ક્યાંક મંદિર દ્વારા જે આરોગ્ય કેન્દ્રની જે સુવિધા કરવામાં આવી છે ને ત્યાં યાત્રિકો પણ ક્યાંક ને ક્યાંક લાભ લઈ રહ્યા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। આપણે વાત કરીશું એક યાત્રિક છે તેમનાથી પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, તમે આજે અંબાજી પહોંચ્યા છો, માતાજીના ચોકમાં પહોંચ્યા છો, પણ તમારા પગમાં ફોલ્લા જોવા મળી રહ્યા છે, શું કહેશો ને કેવી વ્યવસ્થા મળી રહી? ખૂબ સારી, આવી વ્યવસ્થા ક્યાંય ના મળે। કેવું લાગી રહ્યું છે? આનંદ પગમાં ફોલ્લા ડ્રેસિંગ સારું લાગે। આના ચરણમાં તમે વ્યવસ્થા લીધી, કેવું લાગ્યું? સારું લાગે, બહુ સરસ। અને જો આ વ્યવસ્થા અહીંયા ના મળી તમે ક્યાં જતા? મેડિકલમાં જવું પડે ત્યાં જાત। જે ચોક્કસપણે આપણે યાત્રિકથી જે વાત કરી, યાત્રિક જણાવી રહ્યા છે જે માતાજીના ચરણમાં જે વ્યવસ્થા મળી રહી છે ખૂબ જ સારી ગણાવી રહ્યા છે। દિનેશ સિકરવા, TV13 અંબાજી, બનાસકાંઠા। આ વર્ષે પણ આપણે ચાચર ચોકના અંદર રાઉન્ડ ધ ક્લોક આખું દવાખાનું હંગામી ઊભું કરવામાં આવ્યું છે। એની અહીં ખાસી જરૂરિયાત પણ છે કેમ કે લોકો ભીડના અંદર એમને અમુકને ચક્કર આવી જાય, અમુકનું બ્લડ પ્રેશર લો થઈ જાય, અમુકને ખેંચ આવવા માંડે। આવા બધા દર્દીઓને ખાસ અહીં સારવાર આપવામાં આવે છે। આ સિવાય નાની મોટી બીમારીના રોજના આશરે 1500 જેવા માઈ ભક્તો લાભ લઈ રહ્યા છે અને એમને સારી અહીં સેવા મળી રહી છે। અમારા મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ સ્ટાફ ખડે પગે છે અને ક્યાંય ચાચર ચોકમાં પણ કોઈ બનાવ બની જાય તો અહીંથી સ્ટ્રેચરની સુવિધા છે, સ્ટ્રેચર પર તાત્કાલિક લઈ નહીં અને સ્ટેબલ કરવામાં આવે છે। બહુ ગંભીર થાય તો એને અમે આગળ રેફર કરીએ।